સુરત શહેરમાં દિવસે દિવસે રસ્તા પર બેફામ બની રહેલા વાહન ચાલકોના કારણે અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। તાજેતરમાં પાલનપુર કેનાલ રોડ પર બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। એક બે જવાબદાર કાર ચાલકે દારૂના નશામાં ધૂત થઈને પૂરપાટ ઝડપે કાર હંકારી નિર્દોષ વાહન ચાલકોને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી। આ ઘટનામાં કાર ચાલક પોતે સુરત મહાનગરપાલિકાનો અધિકારી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ચાલકની બેફામ ડ્રાઇવિંગને કારણે તેણે આગળ જઈ રહેલી એક કાર અને લાઇનમાં જઈ રહેલા 3 બાઇકને જોરદાર ટક્કર મારી હતી। ઘટના સ્થળ પર એકત્ર થયેલા સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક દારૂના નશામાં ધૂત હતો અને તેને પોતાની કાર પર કોઈ જ નિયંત્રણ ન હતું। જ્યારે લોકોએ તેને કારમાંથી બહાર કાઢ્યો ત્યારે તે વ્યવસ્થિત રીતે ઊભા રહેવાની સ્થિતિમાં પણ ન હતો। આ દ્રશ્ય જોઈને સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો। જનતાનો આક્રોશ એટલો તીવ્ર હતો કે લોકોએ ઘટના સ્થળે જ હોબાળો મચાવ્યો હતો। રોષે ભરાયેલા ટોળાએ કાર ચાલકને ઘેરી લઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાયદો હાથમાં લેવાની હિંમત કરનાર આ વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે।